એક ભાઈ ના પત્ની બેનો બેટા તક રોયો અમારી વાતો કરે લે. તમને માતાઓ આપને પગે લાગીને કહું, તર્પણ તો અમારી જેવા ઘુઘાવ ના હોય. આ દેશની માનું કોઈ દી તર્પણ ન હોય. એ કોઈ દી પિતૃ તરીકે આ દેશની માં કોઈ દી નડે જ નહીં, કોઈ દી સહેજ નહીં માતૃત્વનું તર્પણ. માં સદાય મોક્ષની મૂર્તિ. હરવણા બાપના ક્યાં, માના હરવણા. કારણ કે ઈ ગમે ત્યાં દાળ ભાત ખાઈ આવ્યો હોય, ગમે ત્યાં કોથળી પી આવ્યો હોય, હે શાસ્ત્ર સાક્ષી છે ને દેવદાન ભાઈ, એ કોઈ દી માનું તર્પણ ન હોય. એક જોડો ભગવાનની પાસે ગયો, માધવરાય પાસે. મારા નાથ માધવરાય, દીકરીઓ બધી કેટલી સરસ લાગે, પત્ની કેમ ખરાબ લાગે? માધવરાયે કીધું, દીકરીનું સર્જન તો મેં કર્યું, પત્ની તો તું ઘોડે ચડીને ગયો તો બનાવવા. એ તારું સર્જન છે, તારા કર્યા તું ભોગવે એમ. કારણ કે દીકરીનું સર્જન તો દીના નાથે કર્યું. ભગવાને કીધું છે મોજા પહેર્યા વગેરે આ દેશની જગદંબાઉન મેં ઘડી. એ ભાઈ ના પત્ની પિયર ગયા હોય એના જાય, બાપો એ તો હમારી બાત હૈ, એ હમ લોગો કી બાત હૈ. કે ભાઈ ઓણ તો જે બાપુ એમ ખરેખર ઓણ જે પૈણ્યા છે, નોટું બન્યું તોય પૈણ્યા. અને બાપને એવા સરસ મોકા મળી ગયા કે બેટા સાદી રીતે પરણી જ જવાય. ઓછા રૂપિયા 2000 માં ઘણા પણીએ. હમણાં તો એક સાપામાં એવું થયું તો મોદી સાહેબે એના વખાણ કર્યા. જમણવાર જ નહીં, ખાલી ટી જાની અને ચા પાઈને મારા દીકરા કાઢી મૂક્યા. બોલો લ્યો. અને એના સન્માન કર્યા માણસો. શાબાશ, જો ખર્ચા વગેરેના લગાન. ના ના ભાઈ, મોજથી જીવવાનું. ઘણાની ઘીરે જાય ને હવારમાં બાપુ તો આમ જો ખોબો ટીકડા પીડ્યા હોય, 2 ટીકડી આ લેવાની, 2 ટીકડી આ લેવાની. ગળ્યું તો ખાવાનું જ નહીં, તેલવાળું તો ખાવાનું જ નહીં. આવું મૂંઝાય ને 80 વર્ષ જીવવું, હે એની કરતા પ્રાચીની મીઠાઈ ખાઈને 15 દીમાં ભલે પતી જાય, પણ લહેર તો કરી લઈ યાર. અને તરત બીજે પાછો વારો તો આવી જાય. મરજી તાત્કાલિક વ્યાજ આવો તો નવા કપડા આવે છે ને, તમે આ કપડાને ફાડી નાખો તો નવા કપડા આવે. એટલે બહુ કઈ મૂંઝાઈને જીવવું જ નહીં. એટલે એ ભાઈના પત્ની પિયર ગયા. બોગાભાઈ ન્યાલી ફોન કરે ને પત્ની, હાલો ક્યાં છો? એ કે ઘીરે જોઈને ક્યાં જાવું તારે વગેરે. નાસ્તો કર્યા? ના રે ના, છોકરા ગાંઠિયા લઈ આવ્યા હતા બજારમાં. જાય ગયો જયારે એમ થયું, પેલા તો કઈક હવે જ નથી જઈ ગયો, પણ નાસ્તો જ કરી. નાસ્તો કર્યો ને ગાંઠિયા ને એવું ખાધું કહું તો તને. અહીંયા કોણ બીજું ભાખરી કોઈ બનાવે, છોકરા લોટ બાંધ્યો, કુતરા ભાત વીખે વીખી નાખ્યો બધો. પણ બેન ને ખબર જ હોય એટલે પાછું બીજી વાર પૂછ્યું કે ખરેખર એકચ્યુઅલી તમે ઘરે જ છો? એટલે યાર ડાળ ખોટું બોલું યાર બગા, આ બકો ક્યાંથી આવ્યું તો હજી નથી મને સમજાતું. એટલે ઓલા એને પત્નીએ કીધું જો ઘરે જ હોવ તો મિક્સર ચાલુ કરો લ્યો. તો ઓલો રસોડામાં ગયો મિક્સર ઘર દઈને ચાલુ કે ઓકે. ખોટું નહીં માનવાનું, મને તો આવું પૂછવાની ટેવ છે ને એટલે કહું છું. કાંઈ વાંધો નહીં, કહેતો મિક્સર હું આગળ કહેતો વાસણે ખખડાવું બધા. આ રોજનું છું. રોજ બેનનો ફોન આવે, રોજ ઓલો કે ઘરે છો, ઓલા બેન એમ કે તો મિક્સર ચાલુ કરો એટલે તરત મિક્સર દેખાય, ખખડાટી બોલા. 5 દી એવું હાલ્યું. 6 દિવસે બેન ઓચિતા બપોરે આવી ગયા. બપોરે ઘૂગેશ નહીં. એટલે છોકરાઓને પૂછ્યું બેટા તારા પપ્પા ક્યાં ગયા? કે બા તમે ગયા ને તે ને મારા પપ્પા મિક્સર લઈને ગયા. આને તમે પ્રેમ કયો યાર. સાહેબ જે વસ્તુ જેને શોભતી હોય એવી વ્યક્તિઓને પસંદ કરજો.
આ માણસ બરાબર જે ઠીક, પણ આ તો આપણા વિસ્તાર, આપણા ગામનો સરપંચ આપણે લાગે કે જેને તલાટી મંત્રી જેટલું જ્ઞાન છે, સૂઝવાળો માણસ છે, એને તમે સરપંચ બનાવશો તો એ ગામના કામ લાવશો. આ હકીકત છે. બાકી જેને ખબર જ ન હોય, આ તો કોક દી દાખલો કઢાવજો, હા આવતા વર્ષે ફોર્મ ન ભરું તો મૂકનું નહીં. અને હકીકત આ ચૂંટણી આવી છે તમે જોજો, કહીએ કે આમ નવી સોણીઓ હિવડાઈને આવ્યા છે. મારે ઊભું રહેવું, વાડીએ ઉભો રહે રોજ ઉડકારીને ભાઈ. જેને ફાવે છે ને આપો, જેને નીવડી ગયા છે, જેને 5-5, 7-7 વર્ષના અનુભવ હોય. આ તમે પ્રોગ્રામમાં અમને શું કામ બોલાવો? કારણ ખબર છે, આમાં ન ખબર પડે ને કે આ તો ઘડી જજો માઇક તો ભાખરીને બદલે શાકરી થઈ જાય. નહીં, જે વસ્તુ જેને ફાવે, જેની અંદર જેને સૂઝ હોય. લોકશાહી આવ્યા પછી જંગલમાં લોકશાહી આવી બાપુ. જંગલમાં થોડોક અઘરો વિષય છે, માફ કરજો, પણ હું કહીશ. હવે પહેલા તો જંગલનો રાજા સિંહ જ હતો, આમાં લોકશાહી આવી એટલે પછી તો ગમે ફોર્મ ભરીએ કે વાંદરો જીતી ગયો, વસ્તી એની વધારે. કઈ તમને તો આપણે તમે ગીર તમારી નજીક છે. હવે સિંહ દાદા હોય કે વાંદરો દાદા હોય, વાંદરો જીતી ગયું. પછી જે કાંઈ પ્રશ્ન કરવા, પછી તો એ રાજા ઈ. એટલે કોઈ પણ પ્રાણી તમને કહું એ પ્રશ્ન કરવા આવે, ફરિયાદ કરવા, એ મહારાજા મને રોજડાએ પાટું માર્યો, તો વાંદરો શું કરે? કૂદાકૂદ મળે કરવા. આ ઝાડથી ઓલી ડાળે, ઓલી ડાળથી નીચે, ઓલી ડાળથી ઓલે, ફૂલ પ્રયાસ કરે. અરે પણ મહારાજા સાંભળો, ફૂલ પ્રયાસ કરે, તૂટી જાય, થાકી જાય એટલો પ્રયાસ કરે. થોડાક દી જાય બીજો કોઈ ફરિયાદ કરવા જાય, પાછો કૂદવા જ મળે. અલા જંગલના માણસો કે સમજાતું જ નથી. એવલા પ્રાણીઓ બધા, જંગલના પ્રાણીઓ, માણસો હું બહુ ઝીણી વાત છે બાપુ. 5 વર્ષ પૂરા કર્યા ને કોઈનું જંગલમાં માને જ નહીં. હાથી ગમે એને ઉપાડી લે, ઘોડો ગમે એને પાટું મારી દે. વ્યસ્ત વ્યસ્ત બધી વ્યવસ્થા થઈ ગઈ. 5 વર્ષ પછી પાછી ચૂંટણી આવી એટલે બધા પ્રાણી ડરી ગયા કે હવે કરવું શું. એટલે કીધું કે હવે તમે વેન્દ્રભાઈ ફોર્મ ન ભરતા. અરે હોય વસ્તી અમારી છે, હું તમે એમ ગમે એમ કરો, હું જીતવાનું તો હું જ છું. કે જીતો એનો વાંધો નથી અમને. આ 5 વર્ષમાં તમે કૂદકા મારવા સિવાય કાંઈ કર્યું નથી. પણ ત્યારે બાપુ વાંદરે જવાબ એવો આપ્યો, મારો વિષય કૂદકા મારવાનો છે, મને બીજો વિષય ક્યાં કોઈ દી આવડ્યો છે? મેં મારા કૂદકા મારવામાં મહેનત ન કરી મને કહો. તમે જ્યારે ફરિયાદ કરી ત્યારે ઉલ્લી કૂદ્યો છું, કારણ કે મને ગલોટ ખાતા આવડે છે. હું ગલોટ ખાઉં, કૂદકા મારું, કારણ કે એનો વિષય કૂદકા ખાવાનો. એને એની પાસે વ્યવસ્થાનો સમય નહોતો. આ દેશમાં લોકવાદ કરતા લોક પ્રેમ થાય ને તેથી આ દેશમાં રામરાજ આવશે. વ્યક્તિ અરે આખા દેશમાં મોદી કેટલા હોય? હે પીએમ બન્યો કારણ કે એને કામ કરવાની તેવડ. આપણે ગમે એટલી વસ્તી વાળા હોય ને આપણા ગમે એટલા ધારાસભ્યો છૂટાઈને ગયા, એક કેબિનેટમાં ગયો, બ્રાહ્મણનો દીકરો એક છૂટે તો કેબિનેટ. શું કામ? સૂઝ છે એનામાં. કારણ કે એને જ્ઞાતિના લેવલ ઉપર નથી છૂટાણો, એના કામના લેવલ ઉપર માણસ છૂટાણો. વાણિયાનો દીકરો એક છૂટાય સીધો કેબિનેટ મંત્રી. લાલ હાવ ગામ વણ્યા વાણિયા હોય કેટલા, પણ ડોહાઈ બુદ્ધિથી જીવે. આપણે મરી જાવ વળ ખાય. બુદ્ધિથી જીવો, બુદ્ધિનો ઉપયોગ કરો, પ્રજાને ભણાવો. જેમ આપણું શાસ્ત્ર કહે ને એ સ્વીકારી લેવાય. જેમ બાનું કીધું માનીએ એમ. બાનું કીધું માની, બાનું માનતા મોટા થઈ જાય કે પાછા બીજા બા આવે એનું માનીએ. કેટલા આપણે સરસ ડાયા થઈ જાય છીએ. હે માનવું જ જોવે ભોગાભાઈ. આજ ખરેખર હું હતો ફૂલ મૂડમાં નથી સૌ.
નહીં મળી તો એમાં કોઈ દી હવા શેર બાપુ ઘટ થાય જ નહીં. હારા કામ કરીને જો નબળા કામ કરીએ ને તો આ મંદિરમાં બેઠો ને એ નાનો થઈ જાય. વૃંદાનું સદ છોડ્યું 100 ગ્રામ નો હતો ને 40 ગ્રામ નો થઈ ગયો. ધ્યાન રાખવું પડે બાપુ. શબ્દની એક કટાર છે. ભગવાન 40 ગ્રામ થી લાવે ને ધરતીમાં. ભગવાન પોતે 40 ગ્રામ થી પૂંજાય હવે, નકર 100 ગ્રામ ના પૂરા હતા. વૃંદા કે તું મારા ઘરમાં ગળી ગયો છે. ભગવાન દઈ 60 ગ્રામ કાપી નાખ્યો. કાંટો બધાને લાગુ પડે ભાઈ, કાંટો કોઈને મૂકતો નથી. એટલે હવે આ તો પેલા મજા જ આવતી પ્રોગ્રામમાં, કારણ કે પેલા આપણને ખબર નહોતી પડતી, ગમે એમ ગોબાડી નાખતા. સમજણ મારી નાખે માણસ, સમજણ આવ્યા પછી નો વાંધો. એટલે તમને લાગે હું મૂકું એમ, એટલા કિલોમીટર કાપીને આવ્યો, ગમે ને કહી દેતો ગમે એમ તેથી, પણ તેથી સમજણ નહોતી. પછી ખબર પડી ટ્રેન ખોડી રહેવાય. થોભો થોભું પેલા ફાટક વગેરે હરિભાઈ ફાટક નહોતા, એમણા પાટા રોડ જ્યાં બોર્ડ આવતું તેથી તો અંગ્રેજોએ લખેલા સ્ટોપ, લુક એન્ડ ગો. અટક, જો, પછી હાલ. આ ગીતાનો ઉપદેશ છે આખો. આખી ગીતાને જોયું હોય, પ્રાર્થના એટલે અટકવું, પછી પ્રયાસ, જોવું, પ્રતીક્ષા. આખી ગીતા લઈ લ્યો, એનો અર્થ એટલો જ થાય. પેલી પ્રાર્થના કરી અર્જુને કે આમાં મને કાંઈ હળ નથી ઉઠતી, આમાં હું શું કરું? ત્યારે ભગવાને કીધું કે આવો પ્રયાસ કર, અને પછી ફળની આશા ન રાખ, પ્રતીક્ષા કર, કેટલું ફળ દેવું એમ પ્રોગ્રામ કરો. પેલા પ્રાર્થના સ્તુતિથી પ્રોગ્રામ ચાલુ કરો, પછી ડાયરો જમાવની પ્રયાસ કરો, સવારે પ્રતીક્ષા કરો મળશે કે નહીં. ખેડૂતનો દીકરો બાપુ વાવી આવે, પેલી પ્રાર્થના કરે કે એ મારા નાથ વરે વરે. મારા આખી ગીતા ખેતરમાં પડી છે, મેદાનમાં પ્રાર્થના કરે, પછી વાવણીનો પ્રયાસ કરે, પછી કેવું ડુંડું આપે ને કેવા ઝીંડવા આપે કપાસ. એ તો ખેડૂને પ્રતીક્ષા જ કરવી પડે. ખેડૂની તેવડ નથી કે આની અંદર કેટલા ઝીંડવા લગાડવા, એ તો મારો નાથ લગાડે. આ નરું સત્ય કહું તમને, એમાં પ્રતીક્ષા જ જોવે. તમારા આંગણાની અંદર તમે ક્રમસર કદાચ એમ કહેવાય કે નાળિયેરી તમે રોપી શકો 10 બાય 10 ફૂટને અંતરે, પણ અમુક લેવલની થઈ જાય પછી કઈ બાજુ નમવું એ તો નાળિયેરી જ નક્કી કરે. ખેડૂના બાપની તેવડ નથી. એમ છોકરાને ઘોડિયામાં નાખીએ કોણ કાકા ને મામા ને બાપા ને તમે કેમ બોલીએ કે, પણ અમુક ઉંમરનો થયો પછી તો પૂન કે કઈ બાજુ આને વાળવો હોય. વળવો એ નાની માના ખેલ નથી, બોલો વળાવી દે. હા પણ કોને કોને નથી મોટું થવું કયો ને? આ દુનિયામાં કોને નાનું રહેવું? આ સંતો બેઠા છે એને મનમાં તો એવું હોય ને કે આપણે મહામંડલેશ્વર થી ઉપર કઈક ડિગ્રી આવતી, કોણ જાતિ કરે મને કયો? હાલ અમને એવું છે કે આપણું આપણે અમિતાભાઈ મારો દીકરો નાનો હોવો જોઈએ છે જ તે. આપણી જાતને નાની સમજતા નહીં. આપણે એની તેવડ છે. હવે આના હરીની આટલીએ ગાઈએ કે લાવો ચાલો તેરે જંગલ ઈ બરાબર, એને લીધે બરાબર. અને આ શોલે ફિલ્મ કેટલી જોયું? બધા જોયું ને. આપણને કેવા રમાડ્યા એ ખબર છે કોઈ? તમને કહું, તમારે કાલની બુટી પકડવી પડશે. રામગઢમાં લાઈટ હતી, અમિતાભભાઈ ના બહુ ફાનસ લઈને દાટા માર્યા કે એને બધી ખબર હતી કે બનાવી છે. એક આખા ફિલ્મમાં એક જ બાય હારી બોલી જ નહીં આખા ફિલ્મમાં. હું કામ? એને ખબર હતી કે આમાં કેવો ગપગોળો. લાઈટ તો હતી નહીં તો અમિત ઓલો ધર્મેન્દ્ર જે ટાંકા ઉપર ચડી ગયો એનથી ભરતા. એવું કે કોહ થી ભરતા હતા ત્યાં હતી. કોઈને ખબર આવું કેટલું જાણીને બેઠો પણ કોઈને હરી કહું નહીં. આપણને એમ થાય કોક નું હાલતું ભલે ને હાલતું, આપણે શું કમાવાનું. બાકી બધાની પોજું જાણવું ભાઈ.
તમને પહેલા કીધું 5000 કેટલા ગામના પાણી પીને બેઠો. એટલે આપણે આપણે નબળું પડવાનું જ નહીં કોઈ. તમે જે ક્ષેત્રમાં જુઓ, તમે જે કામ કરતા હોય એવું કામ હું ન કર્યું. દરેક ક્ષેત્રમાં દરેક માણસ મહાન છે. કોઈ દી નાનું પડવું જ નહીં. અમે અમેરિકાથી આવ્યા ને પછી ઓલા વિઝા હોય ને ઓલા ઈવડાઈ એવા આવે બધું અલગ અલગ. પછી આપણે શોખ પછી કરશું એકલા બેઠા બેઠા. એ પછી પાસપોર્ટ દેખાડવા આવવો પડે કે પાછા વહી આવ્યા એમ. એટલે અમે અમારી આખી ટીમ આપણે બાપુના મોરારી બાપુની કથામાં જે ભાઈ લાલાભાઈ ત્રિવેદી જે શૂટિંગ કરે ને એ આવ્યા હતા. એમાં ઓલો શંકર મહાદેવન બહુ મોટા આર્ટિસ્ટ એ આવેલા. આને લાલાએ મને એમ કીધું, ઓહો એ આવી સેલિબ્રિટીને આવવું પડે. અને મારો બાટલો ગયો કે આપણે હું સેલિબ્રિટી નથી. પછી એટલે મને ઓળખે એ માણસ, કઈ હવા નથી કરતો ખોટી. એટલે મેં લાલાને કીધું, લાલા તું કવડો છો તને ખબર છે? હવે ઉભો રહે. એટલે હું થોડોક ઓલાને સામો હાલ્યો. એટલે જોઈ ગયા અમે, કારણ કે હૈદરાબાદમાં 2-3 જગ્યાએ પ્રોગ્રામમાં સાથે હતા એટલે ઓળખે. એટલે મને કે આપ ભી ગए थे? मैं कहा हाँ मैं भी गया था. मेरे साथ वो भाई बैठे आइए. मैं मोरारी बापू की कथा में शूटिंग करता है, कैमरा मैन है. ओह क्या बात है बापू, बहुत भरी गयो. कभी हमारी यादी देना यार. साहब लाल को रोवा મળ્યો બેઠો બેઠો. ઓહો મારી વેલ્યુ એટલી મને આજ ખબર પડી. મેં કહ્યું તીએ હું વાતો કરે. હકીકત કહું તમને, આ કોઈ વસ્તુ ન કરી શકાય. આશ્રમનું નામ નથી દેવું બાપુ. ઘડીક ટાઈમ લો તો વાંધો ને, કાંઈ વાંધો નહીં. હવે તમારે બધા ઘરના સી અહીંયા નામ નથી દેવું મારે. હું અવારનવાર હજી મારે બહુ હજી હેત એ આશ્રમ પ્રત્યે. એ બાજુ પ્રોગ્રામ હોય તો ભાઈ ફ્રેશ ત્યાં થવાનું, જમવાનું ત્યાં. એ આશ્રમમાં બાપુ એક પાગલ માણસ મીન્સ કે ભગત એવો થોડુંક કામકાજ કર્યા કરે. પછી આપણે આવ્યા હોય એટલે આપણી ગાડી ધોઈ નાખે. પછી આપણા રૂમમાં બેઠા ને ત્યાં આવે, હાલો કાઢો 100 રૂપિયા, હાલો આવી એની ઢપ હાલો કાઢી નાખો. એને 100 રૂપિયા આપે એટલે 50 રૂપિયાનો ગાંજો લે અને 50 રૂપિયાનો બાપુ ટીકડા લે. પણ સાથે એ પૈસા લેવા આવે ને ત્યારે ડોલની અંદર સાણ નાખીને રાબડું કરતો આવે. અને આપણે સાઈન ન આપીએ ને, નહીં આપો એમ આપણે કે ક્યારે નહીં આપીએ, નહીં આપો એમ 3 જ વાર પૂછે. 3જી વારે હેઠે જઈ અને ઓલું રાબડું હોય ગાડીમાં નાખી દે. આપણે કહે સીતારામ. એટલે પછી પાછા હું 200 આપું એટલે પાછી ઓલી બીજી વાર ગાડી ધોઈ નાખે. એકવાર રાતે બાપુ 9:30 વાગી ગયેલા અને ત્યાં હું જમ્યો, મોડું થયું ત્યારે બાપુ ત્યાં હાજર નહીં. અને આ ભાઈ એક બેઠેલો, બીજા હતા. મારી ગાડી ધોઈ, એણે પોતે મોટર ચાલુ કરીને કપડાં હોતો એ ભાઈ નાહી લીધો. એ કે આપણે પ્રોગ્રામમાં આવવું છે એટલે અમે ક્યાર થઈ ગયા છે. પણ આ કપડાં ન હાલે. મેં કીધું ક્યાર થઈ ગયા. પણ તો મને કે શું કરવું? આ સત્ય બન્યું છે બાપુ, આ રેકોર્ડિંગ થાય. મેં કીધું બાપુના ધોતિયા હુકાય એ પહેલે. એટલે મને કે બાપુ સીપી આવી નાખે. એ બધો પ્રોગ્રામ હોવારે. અત્યારે બાપુ છે નહીં.